ભુજના વાણિયાવાડમાં સ્ત્રીઓ માટે શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું। ભુજના વાણિયાવાડમાં સ્ત્રીઓ માટે શૌચાલયનું નિર્માણ। અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા, ભુજ। અમે અહીંયા ભુજ પાંજરાપોળ હોલસેલ ક્લોથ માર્કેટ, રમકડા માર્કેટ, પ્લાસ્ટિક માર્કેટ, બધી સારામાં સારી માર્કેટ છે। 101 વેપારીઓ છીએ। અમારા વાણિયાવાડના ધીરેનભાઈ લાલન કાઉન્સિલર છે। અહીંયા 20-25 વર્ષથી નગરપાલિકાની ટોયલેટ બાથરૂમ છે, પણ બહુ જ ગંદુ ને બહુ ઓલું પડે। એ આવ્યા પછી હવે એકદમ અપડેટ આપે છે। અમે બધા ખુશ છીએ। અમને થોડુંક મામૂલી ટેકનિકલ પોઈન્ટ હતા, પણ એ લોકો દોડીને આવી ગયા અને બધા અમારાના પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા। અત્યારે અમે બધા હેપી છીએ અને અમારા કાઉન્સિલર છે એના પ્રત્યે બહુ માન છે। અમે તો એમ માનીએ છીએ કે નગરપતિ થાય એવું અમે એમને કરીએ છીએ ને અમે બહુ ખુશ છીએ, હેપી છીએ। મારું નામ કૈલાસ ત્રેવાડિયા છે। વાણિયાવાડ વિસ્તારમાંથી હું બોલું છું। વાણિયાવાડ મહેરલી ચોક અને એમાં આ પાંજરાપોર શેરી જ્યાં કાયમી આ મૂતેડી છે, પણ એ ખાલી જેન્ટ્સ માટે હતી। અને ખાસ કરીને આ વખતે અમે જે અહીંયાના અમારા કાઉન્સિલર છે એની મહેનતથી અહીંયા કને આપણે લેડીઝ અને જેન્ટ્સ મૂતેડી સરસ સ્વચ્છ એકદમ બનાવવાની જે એમની હતી ઈચ્છા, એ આજે પરિપૂર્ણ થઈ રહી છે। અને સાચી વસ્તુ કહું ને તો અહીંયા વાણિયાવાડની અંદર અંદાજિત 300 દુકાનો લેડીઝ વેરની છે અને એમાં કચ્છ આખામાંથી ખરીદી કરવા આવે છે। અને કાયમી આ પ્રશ્ન હતો કે લેડીઝોને ક્યાંય પણ જવું હોય, સવારના એ ઘરથી નીકળે અને શોપિંગ કરવા આવે તો એ જઈ ક્યાં શકે, એના માટે બહુ મોટી સમસ્યા હતી। અને આ સમસ્યાનો અમારા અહીંયાના જે કાઉન્સિલરે ધ્યાન આપ્યો અને એકદમ સચોટ પરિપૂર્ણ કર્યો છે આજે। થેન્ક યુ। મારું નામ રીતેશ સંઘવી છે। અહીંયા વાણિયાવાડમાં જ અમારી ચિરાગ હસ્તકલા કરીને દુકાન છે। જી, વાત કરીએ તો આ વાણિયાવાડ આખું વેપારી વિસ્તાર છે, તમામ પ્રકારની દુકાનો આવેલી છે। ત્યારે ખરીદી માટે આખા કચ્છમાંથી અને ખાસ કરીને ગામડાઓમાંથી ઘણા લોકો આવતા હોય છે। ત્યારે આવી કાળઝાળ ગરમીમાં ઘણી વખત મૂતરની આજુબાજુ ન હોવાથી ઘણા લોકોને તકલીફ થતી હોય, તો અત્યારે શું કહેશો આના માટે? અમે અહીંયા હેન્ડીક્રાફ્ટ બિઝનેસથી સંકળાયેલા છીએ। આખું કચ્છ નહીં, આખા ભારતભરમાંથી અત્યારે વાણિયાવાડમાં લોકો આવી રહ્યા છે। ત્યારે અહીંયા લેડીઝ વોશરૂમની ખાસ જરૂરિયાત હતી જ એમ। તો નગરપાલિકાને ઘણી વખત જાણ કર્યા પછી એમણે અત્યારે માંગણી સ્વીકારી અને વાણિયાવાડમાં લગભગ અહીંયા આ પહેલી જ મૂતરડી બની રહી છે કે જેમાં લેડીઝ વોશરૂમ હોય એમ। તો બહુ જ સારું કાર્ય અત્યારે નગરપાલિકા કરી રહી છે। દરેક વેપારીનો એમને ખૂબ જ સારો સપોર્ટ મળી રહ્યો છે અને સારામાં સારું અદ્યતન સુવિધા સાથેની અહીંયા વોશરૂમ બની રહ્યું છે। જી, હવે ખાસ કરીને જ્યારે આપણે સુવિધા મળી રહી છે ત્યારે જ્યારે કોઈ પણ સુવિધા મળતી હોય ત્યારે આપણી કંઈક ફરજ હોય, દાખલા તરીકે એને સ્વચ્છ રાખી કોઈ બગાડે નહીં, એના માટે પણ આસપાસના વેપારીઓની એક જવાબદારી હોય છે। તો એના માટે આપ શું આયોજન કરવાના છો વેપારીઓ થઈને? વેપારીઓ જો આજે મળ્યું જ છે હવે તો કંઈક સ્વચ્છતા માટેનું પણ આયોજન અમે વિચાર્યું છે। કોઈ બી એક એવો પરમેનન્ટ માણસ રાખી અને અહીંયાથી ભલે ક્યારેક નોમિનલ ચાર્જ લેવો પડે તો નોમિનલ ચાર્જ, નહીં તો ફ્રીમાં વેપારીઓ એના થોડા ઘણા ભોગવી લે, પણ સારામાં સારી રીતે વ્યવસ્થિત મેન્ટેન રાખવામાં આવશે એવી વેપારીઓ તરફથી પણ અમને નગરપાલિકાને અમે ભલામણ કરીશું એમ। ભાઈ, આ વિસ્તાર વાણિયાવાડ વિસ્તારની ઘણા સમયથી માંગ હતી અને આસપાસના વેપારીઓ પણ ઘણી વખત કહેતા હતા કે ભાઈ અહીંયા સ્વચ્છ એક મૂતરણી હોય તો જે ખરીદારી કરવા માટે આવે છે એ લોકોને પણ તકલીફ પડે છે, તો એનું સોલ્યુશન માટે જે આ કાર્ય કરવામાં આવ્યું, શું કહેશો એના વિશે? મારું નામ ધીરેન લાલન છે અને આ વિસ્તારના હું ને અનિલભાઈ આમ નગરસેવક પણ છીએ અને મારી કપડાની દુકાન પણ છે, એટલે મને ખાસ અનુભવ પણ થાય છે કે લેડીઝ કસ્ટમર્સ જે છે ભલે મારી દુકાનેથી શોપિંગ નાક પણ કરે, પણ એક માનવતાની દૃષ્ટિએ લેડીઝ આવી અને અમને પૂછે કે અહીંયા કંઈ વોશરૂમની વ્યવસ્થા છે, તો અમે સહેજ પણ એવું કહીએ છીએ કે અમારા પાસે અમારો પોતાનો શોરૂમ છે અને આપ ઉપર અમારો વોશરૂમ યુઝ કરી શકો છો। તો આવા સંજોગોમાં જ્યારે અમને આ તકલીફ રોજબરોજ જોવા મળી રહી છે, ત્યારે અમે એના માટે નગરપાલિકામાં અમે અમારી ટીમને રજૂઆત કરી કે આ એક ખરેખર કરવા જેવું કાર્ય છે અને સહેજપણે આખી ટીમે સ્વીકારી પણ લીધું કે આ ખરેખર ચોક્કસ સાચી બાબત છે અને આનું નિરાકરણ કરવું પણ ખૂબ જ જરૂરી છે। તો માત્ર અહીંયા ભાવિકા પેલેસ નહીં, પણ શાક માર્કેટ છે અને ગીવાડી શેરી પણ છે, દાદા દાદી પાર્ક અને સાંગી એક ધર્મશાળાની સામે આ 5 જે યુરિનલ્સ છે એ નગરપાલિકાની આ નવી બોડી આવ્યા પછી એમને આ કાર્ય હાથ ઉપર લીધું છે અને રિસન્ટ 1 મહિનાની અંદર આ તમામ જે યુરિનલ્સ છે એ વ્યવસ્થિત સુચારુ રૂપે અને તમામને સારી રીતે એનું ઉપયોગ થશે એવી હું નગરપાલિકા વતી અને અમારા અહીંયાના વોર્ડ વતી હું ખાતરી આપું છું। સાહેબ, વાત કરીએ તો હવે એક સુવિધા તો મળી રહી છે, સાથે સાથે દાખલા તરીકે એનામાં વ્યવસ્થિત
કાયમી પાણીની વ્યવસ્થા રહે અને સ્વચ્છ રહે એના માટે આયોજન માટે સ્થાનિકોએ અને નગરપાલિકાએ શું આયોજન કરશે? વખતો વખત અમારા પાસે જે રજૂઆતો આવતી હોય છે એનું અમે ચોક્કસ પ્રયત્ન કરતા હોઈએ છીએ એનું જલ્દીથી જલ્દી અને સારી રીતે નિરાકરણ આવી જાય. અને આ પાણીની જે વાત કરો છો તો એના માટે અહીંયા દરેક જગ્યાએ જ્યાં પણ મેં વાત કરી ત્યાં પાણીની સમસ્યાનો નિકાલ કરી નાખવામાં આવે છે. દરેક જગ્યાએ 1000થી 1500 જે પણ કેપેસિટી જ્યાં જેવી જરૂરિયાત હશે એ પ્રમાણેની અમે ટાંકી ઓવરહેડ ટેન્ક પણ મૂકી દેવાના છીએ, જેથી કરીને પાણી જ્યાં જરૂરિયાત હોય એટલે એનો પણ નિરાકરણ થઈ જશે. અંતિમ પ્રશ્ન, આપણે નગરપાલિકા દ્વારા અને સ્થાનિક કાઉન્સિલરો દ્વારા સુવિધાઓ ઘણી આપવામાં આવે છે, પણ અમુક વખતે અસામાજિક તત્વો અથવા બીજા કોઈ પણ લેભાગુ તત્વો દ્વારા ઘણી વખત નુકસાન પહોંચાડવામાં આવે છે. ત્યારે શું અપીલ કરશો આપ જાહેર જનતાને અને આજુબાજુના વેપારીઓને હું એટલું કહીશ કે આ આપણી નૈતિક ફરજ પણ છે કે અમે જે કાંઈ પણ કરી રહ્યા છે એ લોકોની સુખાકારી વધે એના માટેના અમારા પ્રયત્નો રહે છે. તો લોકોની પણ એટલી જ ફરજ છે કે આવી કોઈ પણ પ્રવૃત્તિ કોઈ પણ કરે તો એના સામે યોગ્ય પગલાં ભરવા એ લોકો પણ આવે અથવા અમને ધ્યાન દોરે તો અમે ચોક્કસથી એનો પણ પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કરશું.